જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આપણે બનાવવાની હતી પંચરત્ન દાળ, એટલે બે કુકરમાં દાળ બાફવા મૂકીને આપણે પહોંચી ગયા આપણા બપોર પછીના નાસ્તા પાસે. પછી આપણે ખાઈ લીધા થોડા ઘણા બબલા, અને દ્રષ્ટિબેન અને જિંકલબેને મને હથવારો કરાવ્યો બબલા ખાવામાં, કે હાલો હું હથવારો કરાવું. પછી મિત્તલ દીદી લસણ ફોલવા માંડ્યા, અને આપણે દાળ બફાઈ ગઈ હતી તેને આપણે થોડી ઘણી ઢીલી કરીને અને મસ્ત એવી મિક્સ કરી લીધી અને ગેસ ઉપર ઉકળવા માટે ચડાવી દીધી. પછી એક બાજુ આપણે જો ગરમ ગરમ ઢોકળા ઉતરતા હતા. મને ઢોકળા બહુ ભાવે ને મિત્તલ દીદીને ખબર પડી તો કે તારા માટે ગરમ ઢોકળા ઉતારી દઉં. પછી જો આપણે ડુંગળી ટમેટાનું મસ્ત કચુંબર, પછી આદુ મરચા લસણની પેસ્ટ ને એ બધું તૈયાર કરી રાખ્યું હતું ને દાળમાં ફેરવી દીધું થોડુંક એવું બ્લેન્ડર. પછી આપણે વઘારમાં તે પાવડે નાખતા હતા તેલ, પર પાવડાથી ભેગું ના થયું એટલે આખો કેટલો જુંડો વારી દીધો, કારણ કે દાળ જાજી હતી એટલે તેલ પણ વધુ જ જોઈએ આપણે. પછી આપણે વઘાર માટે એમાં રાઈ અને જીરું નાખી દીધા ને એના તરતરિયા બોલે ને એની રાહ જોતા હતા કે જેવા તરતરિયા બોલે ને ભેગું જ બધું નાખી દઈને વઘાર કરી નાખીએ. તરતરિયા બોલે ને ભેગા જ આપણે લીમડો અને સૂકા મરચા, આદુ મરચા લસણની પેસ્ટ, પછી ડુંગળી ટમેટાનું કચુંબર મરચાનું, અને પછી એમાં આપણે નાખી દીધી લાલ લસણની ચટણી. એવું બધું નાખીને મસ્ત એવો આપણે વઘાર તૈયાર કરી દીધો અને એને આપણે હલાવી નાખ્યો મસ્ત રીતે. હવે આ વઘારમાં ડુંગળી ટમેટા ચાલે ને ત્યાં સુધીમાં તમારે એક કામ કરવાનું છે. આમ જો આ વિડીયોને જલ્દીથી 4-5 જણાને શેર કરી દો, લાઈક કરી દો, ફોલો કરતા જાજો, અને હા, કોમેન્ટ જરૂર કરી દેજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે, એટલે મને ખબર પડે કે હું કેવા વિડીયો બનાવું છું. પછી આપણે એમાં ગરમ મસાલો મસ્ત એડ કરી દીધો અને વઘારને બધો નાખી દીધો દાળમાં. અને આ ગુલાબી ઠંડીમાં પંચરત્ન દાળને રોટલા ખાવા મળી જાય તો ટેસ્ટો પડી જાય. પછી આપણે જો દાળને મસ્ત એવી હલાવી નાખી અને 5 મિનિટ ઉકળવા માટે રાખી દીધી. 5 મિનિટ પછી જોવો ને તો દાળ થઈ ગઈ આપણી મસ્ત તૈયાર, કંઈ ઘટે જ નહીં. કોને દાળને રોટલા ભાવે જલ્દીથી કોમેન્ટ કરી દેજો. ને આપણે ઉપરથી ભભરાવી દીધી થોડી ઘણી દાળ ભાજી, દાળ રેડી. પછી આપણે એ બધા જમવા માટે આપણે કાચું સુધારી લીધું. અને જો અહીંયા માસી રોટલા કરતા હતા, એક ગેસે પહોંચાય એમ નહોતું ને એટલે બે ગેસ ચાલુ કરી દીધા, કારણ કે ઘાયો ઘા થાય ને. એક બાજુ સીમા દીદી રોટલા કરતા હતા એટલે કઈ ઉપાધિ નહોતી, અને બે માસી રોટલા જોડાવતા હતા. આહા, આવા શિયાળામાં જો આવા ફૂલીને દરા જેવા રોટલા ખાવા મળી જાય ને તો ટેસ્ટો પડી જાય. હવે જીજાજીને લાગી હતી ભૂખ એટલે એ જો સીધા જમવા બેસી ગયા. પછી આપણે કીધું કે થોડા ઘણા વખાણ તો કરો, દાળ કેવી બની કેવી નહીં. બધા એના રિવ્યુ લઈ લીધા કે કેવી બની દાળ, થોડા ઘણા વખાણ કરજો. પણ આપણે રિવ્યુ તો બહુ મસ્ત આવ્યા એટલે કઈ ઉપાધિ નહોતી ને. પછી તો આપણને પેટમાં ઉંદેરા બોલવા માંડ્યા હતા એટલે આપણે બેસી ગયા રોટલો ચોરવા માટે. રોટલો ચોરીને એમાં નાખી દીધી 2-3 ચમચા દાળ. અને પછી આપણે દ્રષ્ટિબેનને પૂછી લીધું કે દ્રષ્ટિબેન કેવી બની દાળ, સાચું કહેજો. દ્રષ્ટિબેનને તે બહુ ભાવી ને આપણને તો બહુ ભાવે જ, કારણ કે આપણને લાગી હતી ભૂખ. પછી કૌશલને પૂછી લીધું કેવી બની, કૌશલને બહુ ભાવી. તો આવા જ મિની વ્લોગ જોવા માટે જલ્દીથી લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જજો. બાય બાય.